નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. સમાચારની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર. પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં આવવાની અટકળોનો હવે અંત આવી ચૂક્યો છે. પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય. રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને આ જાણકારી પણ આપી. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું, પ્રશાંત કિશોરે કોંગ્રેસના આમંત્રણનો અસ્વીકાર કર્યો હોવાનો ટ્વિટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. આ સાથે જ પ્રશાંત કિશોરે પણ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપી છે, ટ્વીટ કર્યું છે. પ્રશાંત કિશોરે જણાવ્યું કે મારા કરતા વધુ કોંગ્રેસ પક્ષને મજબૂત નેતૃત્વની જરૂર છે. પક્ષના માળખાના મૂળમાં રહેલી સમસ્યાનું સમાધાન કરી શકે તેવા સામૂહિક પ્રયત્નોની જરૂર હોવાનું પ્રશાંત કિશોરે જણાવ્યું. EAG એટલે કે એમ્પાવર્ડ એક્શન ગ્રુપ 2024 અને ચૂંટણીની જવાબદારી લેવા માટે કોંગ્રેસના પ્રસ્તાવનો મેં અસ્વીકાર કર્યો છે તેવું ટ્વિટરના મારફતે પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે. આજ વિષય પર વાતચીત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશભાઈ, સ્વાગત કરીએ છીએ આપને. ખૂબ જ મોટા સમાચાર કોંગ્રેસને લઈને સામે આવી રહ્યા છે. પ્રશાંત કિશોરે ટ્વિટરના મારફતે જે રીતે જાહેરમાં કહ્યું છે કે હવે તેઓ કોંગ્રેસમાં નથી જોડાવાના, આ તરફ કોંગ્રેસ તરફથી પણ ટ્વિટર પર જાહેરાત કરી દેવામાં આવી છે કે પ્રશાંત કિશોર ઇનકાર કરી રહ્યા છે. સૌથી પહેલા તો એ ચર્ચાની શરૂઆતે જાણવા માંગીશું કે કોંગ્રેસ માટે પ્રશાંત કિશોરનું ન જોડાવું કેવી રીતે જોઈ રહ્યા છો આ સમીકરણને? બેન, આ અમારે કાઠિયાવાડમાં એક કહેવત છે કે નબળી ગાયને જાજી બગા. એટલે એક તો પક્ષની ભયંકર નબળાઈ હતી જ છે કોંગ્રેસમાં. ગુજરાત કોંગ્રેસને લાગે વળગે ત્યાં સુધી અહીંયા એક સાંધોતા 13 તૂટે એવી એક એવી સ્થિતિ હતી. જેટલા નેતા એટલા જૂથ એ બીજી સ્થિતિ હતી. સંગઠનમાં સંકલનનો અભાવ એ ત્રીજી સ્થિતિ હતી. અને લોકો સાથેનો જોડાવ એ કદાપી નથી એ વળી ચોથી સ્થિતિ હતી. આ બધા જની વચ્ચે એક આશાનું કિરણ જે કાંઈ હતું અથવા તો બંધાઈ રહ્યું હતું એ હતું કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે અને વાયા પ્રશાંત કિશોર એ કોંગ્રેસની કેમ્પેન કમિટીનું હેડ થશે. એટલે કે ચૂંટણીની આખી જે ધુરા છે, ચૂંટણીનું જે સુકાન છે એ પ્રશાંત કિશોરની રણનીતિના આધારે લડાશે અને નરેશ પટેલ સંભવતઃ એને લીડ કરશે અથવા એનો ચહેરો બનશે. આ બંને સ્થિતિને કારણે કોંગ્રેસનું જે સંપૂર્ણપણે મૃતપાય સ્થિતિમાં જે કોંગ્રેસ હતી એમાં થોડોક સંજીવની પ્રગટી હતી કે કોંગ્રેસ ગુજરાતમાં કંઈક એનું કૌવત બતાવી શકશે. અને એ નરેશ પટેલ અને પ્રશાંત કિશોર આ બંને પર નિર્ભર હતું. નરેશ પટેલ ગુજરાતના બહુ મોટા પાટીદાર સમાજના નેતા અને સામાજિક અગ્રણી છે અને ખોડલધામને કારણે એની એક ઇમેજ પણ છે જેને કહી શકાય પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેની. આ સંજોગોમાં હવે જે ટ્વિસ્ટ આવ્યું છે, ટ્વીટ કરીને ટ્વિસ્ટ કર્યું છે પ્રશાંત કિશોરે, એ 7.5ના ભૂકંપ જેવું છે કે એમાં લગભગ વિનાશ સિવાય કશું જ શક્ય નથી. કારણ કે કોંગ્રેસને એવી મજધારે મૂકીને પ્રશાંત કિશોર અત્યારે ચાલ્યા ગયા છે. ભલે ચૂંટણી જાહેર નથી થઈ અને કદાચ સંભવતઃ એ સમયસર ગુજરાતની ચૂંટણી સમયસર એટલે કે નવેમ્બર ડિસેમ્બરમાં થાય તો પણ આ કંઈ ખાવાના ખેલ નથી. અવડી મોટી સલ્તનત 27 વર્ષથી જે પક્ષ ગુજરાતની શાસન ધુરા ઉપર ફેણ માંડીને બેઠા હોય અને એને તમારે કરંડિયામાં પૂરવો હોય તો 2-4-5 મહિના એ હવે બિલકુલ ઓછા ગણાય, નહિવત ગણાય. અત્યારે તો સ્થિતિ એવી સર્જાવી જોઈતી હતી કે કોંગ્રેસ પોતાનું બધું જ સંગઠનને લગતું માળખું તૈયાર રાખી હોય, ઉમેદવારોની સૂચિ તૈયાર થઈ ગઈ હોય અને હવે જ્યારે ચૂંટણી ડિક્લેર થાય ત્યારે બજારમાં યા હોમ કરીને પડીએ આવી સ્થિતિમાં હોવી જોઈતી હતી. એને બદલે પ્રશાંત કિશોરના આ ટ્વીટથી
આખું જ ચિત્ર પલટાઈ ગયું છે અને પાઘડીનો વળ છેડે અથવા તો જ્યાં હતા ત્યાં જૈસે થે કોંગ્રેસ જેવી હતી એવી જ પાછી દિશાહીન, નેતૃત્વહીન, રણનીતિહીન, બધી જ રીતે એ નિસહાય સ્થિતિમાં આવી ગઈ છે. અમારી આ વાતને કોંગ્રેસના દિગ્ગજો, એના પ્રવક્તાઓ અને સંભવિત ઉમેદવારો એ આને નહીં સ્વીકારે. એ કહેશે જ કે અમારું બૂથ લેવલનું માઇક્રો પ્લાનિંગ તૈયાર છે વગેરે વગેરે. પણ અમે પત્રકાર તરીકે જાણીએ છીએ, કારણ કે અમે પક્ષ સાથે કંઈ લેવા દેવા નથી, અમારે પ્રજા સાથે લેવા દેવા છે. રાજકોટ સૌરાષ્ટ્રની ધરતીને લાગે વળગે ત્યાં સુધી ખૂણે ખૂણાની માહિતી અમારી પાસે હોય છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી માઇક્રો પ્લાનિંગથી આગળ વધી રહી છે એની કમ્પેરમાં કોંગ્રેસ ઝીરો છે એમ કહેતો પણ ચાલે. રાજકોટ સૌરાષ્ટ્રનું હબ છે. બિલકુલ. કોંગ્રેસના કોણ નેતા, કોણ વિપક્ષના નેતા, કોણ પ્રવક્તા, કશું જ નક્કી નથી. આ સ્થિતિમાં પ્રશાંત કિશોરનું આ જગદીશભાઈ, નરેશ પટેલની એન્ટ્રીને પણ રોકશે અને કોંગ્રેસને જબરજસ્ત ફટકો આપશે. જગદીશભાઈ, સવાલ આખરે એટલા માટે પણ ઉભો થઈ રહ્યો છે કે ખાસ કરીને આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ એ પરિપ્રેક્ષ્યમાં જો વાત કરવામાં આવે તો ગુજરાતની ચૂંટણી હવે ખૂબ નજીકમાં છે. આપ જે રીતે જણાવી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં છે, તમામ ઝીણામાં ઝીણી કામગીરી પર તેઓ ધ્યાન આપી રહ્યા છે. આ તરફ કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસમાં નારાજગીનો દોર ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. તેવામાં પ્રશાંત કિશોર અને નરેશ પટેલ એ બે નામ સતત એવા ચર્ચાઈ રહ્યા હતા કે જે કોંગ્રેસને કદાચ બેઠી કરવામાં ખૂબ મોટી જવાબદારી લઈ શકતા હતા. હવે જે રીતે પ્રશાંત કિશોરને લઈને તો ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. નરેશ પટેલ પર પણ હવે પ્રશ્નાર્થ મુકાઈ રહ્યો છે, કારણ કે 2 દિવસથી લગભગ એવી અટકળો તો વહેતી થઈ ગઈ છે કે સમાજ તેમને સક્રિય રાજકારણમાં જોડાવા માટે ના પાડી રહ્યો છે. હજી સુધી સ્પષ્ટતા નથી થઈ, પરંતુ પ્રશાંત કિશોરનો જે રીતે હવે જવાબ આવી રહ્યો છે, પ્રશ્નાર્થ સૌથી મોટો નરેશ પટેલ પર પણ છે. નરેશ પટેલનું કોંગ્રેસમાં આવવાનું એકમાત્ર રીઝન અથવા તો એક લક્ષ્યાંક એ જ હતું કે પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓના તથાકથિત જૂથોને એક સાંકળે બાંધી શકે. હવે એ જો ધરી જેને કહી શકાય એ ધરી જો તૂટી ગઈ હોય તો હવે એ ગાડું એના લક્ષ્યાંકે પહોંચે એમ લાગતું નથી. પ્રશાંત કિશોરને કોંગ્રેસ ગુજરાતની ધુરા એટલે કે રણનીતિની ધુરા સંભાળવાનું સૌથી મોટું જો કોઈએ પ્રેશર કર્યું હોય તો નરેશભાઈ પટેલે કરેલું. નરેશભાઈ પટેલ મૂળભૂત કોંગ્રેસ સ્વભાવના છે, કોંગ્રેસી વિચારસરણીને થોડા ઘણા વરેલા છે અને કોંગ્રેસી જીવ પણ છે. ભૂતકાળમાં જસદણમાં જ્યારે કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસ તરફથી લડ્યા હતા, નરેશ પટેલે બાકાયદા એનો જાહેરમાં ચૂંટણી પ્રચાર કરેલો અને એ જગજાહેર છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના જે રાજકોટ જિલ્લાના 2-3 ઉમેદવારો ઉભા હતા, મધુભાઈ ડુંગાના દીકરાથી માંડીને જે લોકો ઉભા હતા, એના પ્રચારમાં પણ નરેશભાઈના દીકરા શિવરાજભાઈ એણે આ બધી અપીલ કરી હતી કે આપણે કોંગ્રેસને મત આપવો જોઈએ. એટલે બેઝિકલી નરેશ પટેલ એ કોંગ્રેસી વિચારસરણી વાળા ખરા, પણ એની એક બીજી જે આભા ઓરા છે એ છે ખોડલધામને કારણે સામાજિક અગ્રણીની. હવે એ સ્થિતિમાં એને એવી માન્યતા હતી કે એન્ટી ઇન્કમ્બન્સી એટલે કે ભારતીય જનતા પાર્ટીના શાસનના વિરોધના જે મત છે એ કોંગ્રેસમાં જો આવી શકે એમ હોય તો કોંગ્રેસમાં પોતે એન્ટ્રી કરે અને એક ગુજરાતની જનતાને પ્રમાણમાં થોડુંક શાસન એટલે કે એના સમાજને ખાસ કરીને, કારણ કે નરેશ પટેલ અને એ લોકો એમ માને છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે એના એક સમયના મહત્વના કહી શકાય એવી વોટ બેંક એટલે કે પટેલ પાટીદારોને થોડો અન્યાય કર્યો છે એવું એનું માનવું છે. એટલે નરેશ પટેલ આવ્યા હતા અને એટલે એણે પ્રશાંત કિશોરને ઢાલ બનાવી હતી કે તમે આવો, કારણ કે ગુજરાતના જે કોંગ્રેસના અત્યારે વિવિધ નેતાઓના જૂથ છે એ રીતે જો કોંગ્રેસ લડવાની હોય તો કોંગ્રેસને જીતવાની કોઈ સંભાવના હતી પણ નહીં.
પણ પ્રશાંત કિશોર આવે, વૈજ્ઞાનિક પદ્ધતિથી એમાં કંઈક ધારાધોરણ નક્કી કરે અને નેતાઓમાં, કારણ કે પ્રશાંત કિશોરની છાપ એ કોઈ એક જૂથની નહીં, એ હાઈકમાન્ડને વરેલા અને પ્રોફેશનલ વ્યક્તિત્વ છે. એને વિચારધારા, જે તે પક્ષની વિચારધારા સાથે પણ સવાલ નથી. એ પ્રોફેશનલ છે, એટલે કે એક એજન્સી જે રીતે કામ કરે એવી રીતે કામ કરવા ટેવાયેલા. એટલે એના ઉપર કોઈ છાપ નથી કે અર્જુન મોઢવાડિયાના છે કે અમિતભાઈ ચાવડાના છે કે જગદીશભાઈ ઠાકોરના છે, એવી કોઈ છાપ હતી નહીં અને હોઈ શકે નહીં. એટલે નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની જોડી જો આવી હોત તો ગુજરાત કોંગ્રેસની, હમણાં ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી છે એમાં ઘણો ફેર પડ્યો હોત. પણ હવે આ બહુ મોટો અપસેટ આવ્યો છે, સેટબેક પણ આવ્યો છે અને તમામનું ભાવિ, કોંગ્રેસ સહિતનાનું ભાવિ ધૂંધળું છે. નરેશભાઈ પટેલ, મેં આપની આ જ ડિબેટમાં અનેકો વખત કીધું હતું કે ઠેક સુધી આમ નમ જ લોકોને, તમને કહું તો ઇંતજારમાં રાખ્યા કરશે અને અંતે એ જ કહેશે કે અમારો સમાજ કહે છે કે તમે રાજનીતિમાં ન જાઓ. એટલે હજી આપને કહું છું, નરેશ પટેલ સક્રિય રાજનીતિમાં નહીં જ આવે અને બહુ મોટું ભોગવવાનું આવશે કોંગ્રેસે. બિલકુલ. એસોસિએટ એડિટર દેવશી બારડ પણ જોડાઈ ગયા છે. દેવશી, ખૂબ જ મોટા સમાચાર જે રીતે સામે આવી રહ્યા છે, પ્રશાંત કિશોર રણનીતિકાર તરીકે કેટલા સફળ છે તેની ચર્ચા કરવાની તો કોઈ જરૂર જ નથી, અસ્થાને છે આ પ્રશ્ન. પરંતુ કોંગ્રેસ સાથે જોડાણને લઈને ઘણા લાંબા સમયથી જે રીતે અટકળો ચાલી રહી હતી, નરેશ પટેલ અને પ્રશાંત કિશોર, આ બે નામ એવા સતત ચર્ચાઈ રહ્યા હતા જે ગુજરાત કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક એક સ્ટેજ પર લઈ જવા માટે સક્ષમ બની શકતા. પરંતુ હવે જે રીતે આખું ચિત્ર બદલાઈ રહ્યું છે, આપણે ભારતના પરિપ્રેક્ષ્યમાં, ભારતના રાજકારણના પરિપ્રેક્ષ્યમાં ન વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસને આ સમાચારથી, આ જે નિર્ણય છે તેનાથી કેટલો મોટો ફટકો પડી શકે છે? જી તોરલ, જે રીતે કોંગ્રેસ, આપે વાત કરી કે કોંગ્રેસની અંદર એક પ્રકારની વાત હતી કે તેઓ અંદર આવે, એટલે કે પ્રશાંત કિશોર અને સાથે સાથે નરેશ પટેલ પણ અંદર આવે ને કોંગ્રેસને ઊભી કરે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે કોંગ્રેસ જે છે એ હંમેશા ડિપેન્ડન્ટ પાર્ટી, એટલે કે બીજી ઉપર આધારિત રહેલી પાર્ટી તરીકે પોતાની છાપ હજી ભૂસી શકી નથી, બીજા વ્યક્તિ ઉપર આધારિત છે. જેમ કે 2017 ની અંદર એને હાર્દિક પટેલ લીધો કે હાર્દિક પટેલના નામે અમે ચૂંટણી જીત્યા અથવા પાટીદારના નામે ચૂંટણી જીત્યા. અત્યારે જયારે 2022 ની ચૂંટણી લડવાની છે ત્યારે એને નરેશ પટેલનો સહારો લીધો અને સાથે છે પીકે નો સહારો લીધો. મતલબ કે પ્રશાંત કિશોર જે છે એ આવે તો અમે જીતી શકીએ. મતલબ કે કોંગ્રેસના સિનિયર નેતાઓ, કોંગ્રેસના કાર્યકરો એટલા હતાશ છે કે એ પોતાના રાજ્યની અંદર 27 વર્ષથી જેની સરકાર છે ભાજપની, એની સામે જોજમી શકતા નથી, એની સામે ઉભા રહી શકતા નથી અને એના કારણે બીજી પાર્ટી, એટલે કે બીજા વ્યક્તિનો સહારો લેવો પડે. એ કોંગ્રેસ માટે એક નામોશીની વાત છે. કોંગ્રેસની અંદર આ સૌથી મોટી નબળાઈ છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે હાર્દિક પટેલના, જે નરેશ પટેલના આવવાથી અથવા તો માની લો કે પીકે ના આવવાથી શું ફાયદો થાત? ફાયદો ચોક્કસ થાત કે તેઓ આવે તો એક પ્રકારનો માહોલ બની શકે એમ હતો. સ્ટ્રેટેજીની દ્રષ્ટિએ પીકે જે છે એ એક મજબૂત રણનીતિકાર માનવામાં આવે છે, મુદ્દાની સમજ હોય છે અને કઈ રીતે લોકો સુધી પહોંચવું એ પણ એક પ્રકારની એનામાં ખૂબ મોટી સમજ છે ને એના કારણે ભાજપ પણ સત્તા ઉપર આવ્યો છે અને બીજી પાર્ટીઓ પણ સત્તા પર આવી છે. તો સવાલ એ છે કે એને ફાયદો ચોક્કસ થવાનો જ હતો, પરંતુ સાથે નરેશ પટેલથી કેટલો ફાયદો થવાનો હતો એ સમયની વાત ઉપર હતું. કારણ કે નરેશ પટેલ જે છે એ કોઈ સર્વ સમાજના નેતા નથી. નરેશ પટેલ જે છે પાટીદારના નેતા છે અને પાટીદારમાં લેવા પાટીદારોના નેતા છે, કડવા પાટીદારના નેતા નથી. ભલે નરેશ પટેલ વિશે એવું કહેવાય છે કે એ પાટીદાર નેતા છે, સર્વ સમાજને સાથે લઈને ચાલે એવા નેતા નથી. આ સંજોગોની અંદર નરેશ પટેલનું સૌથી મોટું વજૂદ હતું કે તેઓ લેવા પાટીદારો પર પોતાનું એક વજૂદ ઊભું કરી શકવાના સક્ષમ હતા. હવે સવાલ એ થઈ રહ્યો છે કે નરેશ પટેલના આગમનથી એક નરેશ પટેલનું સ્ટેટમેન્ટ ખૂબ મોટું હતું કે પટ્ટાવાળાથી લઈને આઈએસ સુધી અને સરપંચથી લઈને સંસદ સુધી જે અમારો પાટીદાર હોવા જોઈએ. ભાજપ પણ એક સ્ટ્રેટેજિકલી પાર્ટી છે અને આ જે નિવેદન છે એ ઓબીસી સમાજને માટે ખૂબ મહત્વનું માનવામાં આવતું હતું અને ભાજપ એ નિવેદન ઉપર જો કદાચ એને મહત્વ આપે તો નરેશ પટેલ જે છે એનું જે વજૂદ જે છે એ વધતું ઓછું થઈ શકે એમ હતું હું કહી રહ્યો છું. કારણ કે આવવાના જે છે એ આખું એક અલગ પ્રકારની ઘટના છે કે આવશે કે નહીં આવે. તો આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને જોઈએ તો હવે જો ને તોમાં રમાયેલું છે. હવે નરેશ પટેલ નહીં આવે એ લગભગ ઓલમોસ્ટ ફાઇનલ થઈ ચૂક્યું છે પીકેના નહીં આવવાથી. તો હવે સવાલ એ થઈ કે કોંગ્રેસે
હવે શું કોંગ્રેસ નવું જ કોઈ શોધશે અથવા તો નવો જ ઉભો કરશે કે પછી પોતાના બાહુબળ ઉપર 27 વર્ષથી જે બીજાની ઉપર આધારિત રહ્યા છે એ પોતાની ઉપર આવશે કે પછી એ ફરી એકવાર આક્રમક થઈ ચૂંટણી લડશે? એની ઉપર હવે લોકોની નજર લાગેલી રહેશે, ગુજરાતના લોકોની નજર લાગેલી રહેશે. જી બિલકુલ જગદીશભાઈ, આપની પાસે હું આવવા માંગીશ. ખાસ કરીને આપણે જ્યારે ગુજરાત કોંગ્રેસની વાત કરીએ છીએ, 27 વર્ષનો લાંબો વનવાસ, વિશ્વસનીયતા ધીરે ધીરે ગુજરાત કોંગ્રેસ ગુમાવી રહી છે. એક બાદ એક નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે, એક બાદ એક નેતાઓની નારાજગી સામે આવી રહી છે. જે ચહેરાઓ પર તેઓ 2017માં કદાચ લડ્યા હતા તે જ ચહેરાઓ હવે તેમનાથી નારાજ ચાલી રહ્યા છે. તેવામાં મોટા માથાઓ જોડાવાનું ના પાડી રહ્યા છે. પ્રશાંત કિશોરનું જે ટ્વીટ સામે આવ્યું છે ખૂબ જ સૂચક જગદીશભાઈ એટલા માટે માનવામાં આવે છે કારણ કે આખું 600 પાનાનું પ્રેઝન્ટેશન આપ્યા બાદ જે રીતે ચર્ચાઓ ચાલી, જે રીતે અટકળો ચાલી અને ત્યારબાદ તેમણે પોતાનો નિર્ણય સંભળાવ્યો કે તેઓ નથી જોડાવાના. ખૂબ જ ગ્રેસફુલી ના પાડી છે, પરંતુ તેઓએ કહ્યું કે સક્ષમ નેતૃત્વની જરૂર છે. પ્રશાંત કિશોર કદાચ કોંગ્રેસને બેઠી નહીં કરી શકે તેવું કહેવા માંગી રહ્યા છે. જે સમસ્યાઓ છે તેને લઈને પણ તેઓએ સૂચક ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે. કેવી રીતે જોઈ શકાય આને? બેન, પ્રશાંત કિશોર રણનીતિકાર છે એટલે એને પક્ષાપક્ષીની સરહદો ઓળંગવાની છૂટ હોય છે. જી, એ વ્યક્તિ પ્રોફેશનલી એમ માને છે કે કોઈ પણ ભોગે પક્ષને આગળ લાવવો હોય તો શું કરવું જોઈએ અને એમાં સમાધાનોના અનેકો રસ્તા હતા. મને ખ્યાલ છે પ્રશાંત કિશોરે 600 પેજીસનું જે ડેમોન્સ્ટ્રેશન કર્યું ત્યાં વિઝ્યુઅલી હાઈકમાન્ડ સમક્ષ, એમાં એણે સ્પષ્ટપણે એમ કીધેલું કે કોંગ્રેસ અત્યારે જે રીતે ચાલી રહી છે એ રીતે રહેશે તો ભવિષ્યમાં એનું ભાવિ ધૂંધળું છે. એણે શું કરવું જોઈએ? પહેલી વાત કે ચહેરો બદલાવો, કે ગાંધી મુક્ત કોંગ્રેસ એ કરે છૂટકો છે. તમે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે, અધ્યક્ષ તરીકે ગાંધી સરનેમ સહિત એના વગરનો કોઈ પણ ચહેરો હોય, એવો એક ડાયનેમિક ચહેરો હોય, એને તમે એને પ્રદેશ હાઈકમાન્ડનું સુકાન સોંપો. અને બીજું, જે બાકીના રાજ્યો છે જ્યાં આપણું એટલે કે કોંગ્રેસનું મહત્તમ અંશે માળખું તો છે જ, વર્ષોથી છે, પણ એને વિજય પ્રાપ્ત થઈ નથી શકતો. એ સંજોગોમાં એ પ્રાદેશિક પક્ષો, અપક્ષો અને ઉગતા જે કોઈ પક્ષો હોય, જેમ કે અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી, તો પ્રશાંત કિશોરનું એમ કહેવાનું છે કે આવા જે પક્ષો છે એની સાથે તમારે કોલોબરેશન કરવું જોઈએ, જોડાણ કરવું જોઈએ. કારણ કે જ્યારે કે શત્રુ કોમન છે તો આપણે આપણા વિચારભેદ મિટાવી અને એક સંપ કરીને લડવું જોઈએ. જેમ કે કેન્દ્રમાં પણ ગઠબંધનની સરકારો ચાલે જ છે. અત્યારે પણ યુપીએ, જેમ પેલા કોંગ્રેસમાં યુપીએ હતું ને અત્યારે એનડીએ છે, તો એમાં પણ અનેકો પક્ષો છે. બધા જ પક્ષોની વિચારધારા એક સરખી નથી. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સંપૂર્ણપણે કટ્ટર હિન્દુવાદી છે, તો અન્ય પક્ષો એની સાથે જોડેલા છે, કટ્ટર હિન્દુવાદી નથી. કેટલાક લોકો સોશિયલમાં માનતા હોય છે, કેટલાક સેક્યુલરિઝમમાં માનતા હોય છે. તો પ્રશાંત કિશોરનું એવું કહેવાનું હતું કે કોંગ્રેસે જ્યાં સંભવ બને ત્યાં કેટલાક પ્રાદેશિક પક્ષો સાથે સમાધાન કરવું જોઈએ, બેઠકોની પણ એ રીતે વ્યવસ્થા કરવી જોઈએ. આ મુદ્દે મને લાગે વાંકું પડ્યું હશે, કારણ કે પ્રશાંત કિશોરનું કહેવાનું એમ હતું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બંને ગુજરાતમાં કંઈક સમંજસ કરી અને આ ચુનાવ લડે. પણ ગુજરાત કોંગ્રેસના જે નેતાઓ છે એને પણ આ વાતની સાથે વાંધો હતો અને હાઈકમાન્ડને પણ અમુક બાબતોમાં ત્યાં સંકોચ અનુભવતા હતો. કારણ કે દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ બંને કટ્ટર હરીફ છે. પંજાબમાં તો આપ જાણીએ જ છીએ આપણે બધા કે કોંગ્રેસને જ હરાવીને આમ આદમી પાર્ટીએ શાસન ધુરા સંભાળી લીધી છે. એટલે આ બધા જે તાણાવાણા નીડા એ પ્રશાંત કિશોરની આઈડિયોલોજીથી જરા વિપરીત થયા. કોંગ્રેસે કદાચિત એ સ્વીકાર્યું ન હોય એટલે પ્રશાંત કિશોરે, કારણ કે મેં આપને કીધું એ પક્ષના વિચારધારાને વરેલા નથી, એટલે ઓન ધ સ્પોટ એ કહી શકે કે આ ધંધો કર્યા જેવો નથી. એટલે જ એણે આજે આ ટ્વીટ કરીને કીધું હશે કે હું ગુજરાત કોંગ્રેસનો ચૂંટણી પ્રભારી બનવા માંગતો નથી. કોંગ્રેસની સાથે તો છોડો, પણ આ પણ નહીં માગે. અને એનું
એનું આ કારણ હોવાને કારણે અત્યારે નરેશ પટેલ જે છે એ પણ મોટી અવઢવમાં આવવાના અને ભારતીય જનતા પાર્ટીને એડવાન્ટેજ છે આમાં ભૂતને પીપળા મળી રહે કે દોડવું અને ઢાળ મળી રહે એવી સ્થિતિ હાલ તુરત તો ભારતીય જનતા પાર્ટી માટે સર્જાણી છે કે જે એક સૌથી મોટો હેડેક હતું અથવા તો જે ચર્ચાનો વિષય હતો એ આપોઆપ જ નેસ્તનાબૂદ થવા જઈ રહ્યો છે. આવતીકાલે શું થઈ ખબર નથી, આજે તો આ સ્થિતિ નિર્માણ થઈ છે. બિલકુલ. તો ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે તે જે અટકળો અને ચર્ચાઓ હતી તેના પર તો હવે પૂર્ણ વિરામ આવી ચૂક્યું છે અને આ પૂર્ણ વિરામની સાથે સાથે જ હવે નરેશ પટેલને લઈને જે પ્રશ્નો છે તે વધુ ઘેરાતા જઈ રહ્યા છે કે નરેશ પટેલનું હવે આગામી શું પગલું હશે અને આ ચર્ચા આગળ પણ યથાવત રહેશે. અમારી સાથે આપ જોડાયેલા રહેજો. સમય થઈ ગયો છે બ્રેકનો. બેક તો પ્રશાંત કિશોરને લઈને આજે મોટા સમાચાર સામે આવ્યા. પ્રશાંત કિશોરે કોંગ્રેસ સાથે જોડાવાની ના પાડી દીધી છે અને આ સમાચારની સાથે જ અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. ફરી એક વખત એસોસિએટ એડિટર દેવશી બારડ પાસે સીધા જઈશું. દેવશી, બીજેપીનું જે રીતે માઇક્રો પ્લાનિંગ આપણે જોઈ રહ્યા છીએ, આ તરફ આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો સ્લો પરંતુ સ્ટેડી ગતિથી તે આગળ વધી રહી છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ હજી પણ પોતાના આંતરિક પ્રશ્નોમાંથી બહાર જ નથી આવી રહી. ચૂંટણી એના માટે જાણે કે ખૂબ દૂર હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં પ્રશાંત કિશોર અને નરેશ પટેલને લઈને જે અટકળો છે, પ્રશાંત કિશોરની સ્પષ્ટતા અને નરેશ પટેલને લઈને જે અસમંજસની સ્થિતિ છે, બીજેપીને શું ફાયદો જોઈ રહ્યા છો આપ? જી તોરલ, છેલ્લા કેટલાક દિવસથી તમે જોતા હશો કે ગુજરાતની અંદર વહેલી ચૂંટણીની હવા ચાલતી હતી. આ હવા એમનેમ ન હતી. રિયલમાં વહેલી ચૂંટણીની તૈયારીઓ વહીવટી તંત્રની દ્રષ્ટિએ અને ખાસ કરીને ભાજપની દ્રષ્ટિએ શરૂ થઈ ગઈ હતી અને છેલ્લા તબક્કાની અંદર તમામ પ્રકારની તૈયારીઓની એ લોકોએ પ્લાનિંગ બી કરી દીધું હતું. હવે સવાલ એ હતો ભાજપ તરફથી કે જો પ્રશાંત કિશોર આવે, એટલે કે ગુજરાતની અંદર પ્રશાંત કિશોર આવે અને સાથે સાથે નરેશ પટેલ અને બંનેની જુગલ જોડીની એન્ટ્રી થાય તો આ સંજોગોની અંદર વહેલી ચૂંટણીની સંભાવના વધી જાય અને એ ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા અને ભાજપ દ્વારા તમામ મોરચે તૈયારીઓ કરી દેવામાં આવી હતી. તમે જોતા હશો કે છેલ્લા કેટલાક દિવસથી કમલમાં ધમધમાટ ચાલતો હતો. એક પછી એક મિટિંગોનો દોર આગળ પાછળ ચાલતો હતો. તમામ મોરચાઓ છે, એટલે કે ભાજપના તમામ મોરચાઓ, યુવા મોરચાથી માંડીને તમામ મોરચાઓએ રેલીઓ ખાસ કરીને ચૂંટણી તૈયારીઓ કરી દીધી હતી. મિટિંગો શરૂ કરી દીધી, ખાટલા બેઠકો શરૂ થઈ ગઈ હતી અને સેન્ટ્રલ ગવર્મેન્ટના તમામ નેતાઓ જે છે એનું આવન જાવન થઈ ગયું હતું. મોદી અને અમિત શાહ વારંવાર આવતા હતા. મતલબ સાફ હતો કે ભાજપ દ્વારા એક પ્રકારની માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું કે જો પ્રશાંત કિશોર આવે તો સાથે સાથે નરેશ પટેલ પણ આવે અને આ સંજોગોની અંદર વોટનું ધ્રુવીકરણ થાય, એટલે કે ભલે કોંગ્રેસને નાનો ફાયદો પણ થાય અથવા તો સ્ટ્રેટેજીની લીધે પ્રશાંત કિશોર જે હંફાવી પણ શકે તો વહેલી ચૂંટણી લઈ આવી. હવે એ પ્રકારની મુદ્દો જે છે લગભગ ઓછો પણ થઈ શકે, બની શકે એ પ્રકારની દિશામાં પણ હવે થાય. બીજી વસ્તુ એ હતી કે આમ આદમી પાર્ટી એની પણ ખાળવાનો ભાજપનો પ્રયત્ન હતો કે અરવિંદ કેજરીવાલને વધારેને 6 મહિનાનો સમય ના મળે, એ તમામ તૈયારીઓ પણ હતી. તો આ તૈયારીઓ એટલે ગુજરાતની અંદર આમ વહેલી ચૂંટણીની જે તૈયારીઓ ચાલતી હતી ત્યાં પણ કદાચ બ્રેક લાગી શકે એવા પણ પ્રકારની સંભાવનાઓ છે. સાથે સાથે ભાજપને એક પ્રકારનો એ ફાયદો થાય છે કે જે એની પાર્ટી જે છે, જે એની સામે દુશ્મન પાર્ટી છે, એટલે કે કોંગ્રેસ પાર્ટી જે છે એની પાસે સ્ટ્રેટેજિકલી કોઈ વ્યક્તિ નહીં હોય. એટલે કે વર્તમાન નેતાઓ જે છે, જે કોંગ્રેસના 5 કે 7 નેતાઓ ગણાય છે, એ વારંવાર એની એ જ સામે આવતા હોય છે. તો ફરીવાર એ જ નેતાઓની સામે લડવાનું છે અને એ જ નેતાઓ સામે આવશે. આ સંજોગોમાં લોકોની નસ જે છે અથવા લોકો જે છે એ કોંગ્રેસ સાથે કેટલા રહે છે એ પ્રકારનો સવાલ બી ઉભો થવાનો છે. એટલે કે બીજેપીને એક પ્રકારનો ફાયદો, એડવાન્ટેજ છે. તો આ એડવાન્ટેજ જે છે બીજેપીને વધારે ફાયદો કરાવી શકે છે અને એની જે છે ગુજરાતની ચૂંટણી અને બીજેપીની દ્રષ્ટિએ એક પ્રકારનો ફાયદો લઈને દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. દેવશી, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. જગદીશભાઈ, આપનો પણ આભાર આ ચર્ચામાં જોડાવા માટે. તો પ્રશાંત કિશોરને લઈને ઘણા લાંબા સમયથી જે અટકળો ચાલી રહી હતી તે અટકળોનો હવે